કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયની શરૂઆત કરીશું. સંબંધ અને વિધેય નામનું જે ચેપ્ટર છે એ ધોરણ 11માં ચેપ્ટર નંબર 2માં પણ આપણે તેનો અભ્યાસ કરેલો છે. તેના અનુસંધાનમાં જ આ ચેપ્ટર છે, એટલે એના બેઝિક કોન્સેપ્ટ આપણા એના એ જ રહે છે, બરોબર? તો આપણે થોડુંક એનાથી આગળ વધીએ તો કે સંબંધોના પ્રકાર, સંબંધ ક્યાં રચાય છે એની પહેલા વાત કરીએ. તો કે છે કોઈ એક ગણ આપણી પાસે એ હોય, ધારો કે અહીંયા આપણે ઉદાહરણ એ ગણ તરીકે લીધો છે 1 2 3 4. તો આ ગણ એ ના એ ક્રોસ એ નો ગણ એ છે એનો આપણે એ ક્રોસ એ એટલે કે કાર્તેજીય ગુણાકાર લેવામાં આવે તો આપણને 1 2 3 4 નો ક્રોસ ગુણાકાર 1 2 3 4. તો આવી રીતે કરતા આપણને એના ઘણા બધા ઘટકો મળશે, બરોબર? તો આ ઘટકોની આપણે વાત કરીએ તો કે પહેલો ઘટક છે 1 1 1 2 1 3 1 4, બરોબર? ત્યારબાદ એવી જ રીતે 2 1 2 2 2 3 2 4 3 1 3 2 3 3 3 4 4 1 4 2 4 3 અને 4 4. તો આ બધા આપણને ઘટકો એના મળે છે, બરોબર? તો આ ઘટકો છે એના આ જે ઘટકો છે ટોટલ કેટલા ઘટક? 12 ઘટક થયા. તો સોરી 16 ઘટક થયા. ચોખ્ખું 16 છે, 16 ઘટક થશે. અને આ ઘટકો પણ શોધતા આપણે શીખ્યા છીએ કે નંબર ઓફ એ ક્રોસ એ બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ, એટલે કે 4 ગુણ્યા 4 એટલે કે 16 મળે. તો 16 ઘટકો આપણને મળ્યા. તો આ 16 ઘટકની મદદથી એના ઉગગણો મળશે. તો એ ક્રોસ એના ઉગગણો જે છે એની સંખ્યા કેટલી થાય? 2n ના નિયમ મુજબ 216 થશે. કેટલા થશે? 216. તો આ બધા જ આપણા ઉગગણો થશે. અને આ ઉગગણોની મદદથી કોઈ પણ એક ઉગગણ લઈને તમે સંબંધ રચી શકો છો, બરોબર? આ બધા જ એના સંબંધો કહેવાય. તો એ ક્રોસ એ નો કોઈ પણ ઉગગણ, એટલે ઉગગણમાં આપણે સિંગલ ઘટક હોય, ડબલ ઘટક હોય, ટ્રિપલ ઘટક હોય, એવી રીતે ઘટકોની સંખ્યા આપણે વધઘટ કરીને ટોટલ આપણે ઉગગણો શોધી શકીએ, બરોબર? તો અહીંયા સંખ્યા બહુ મોટી છે એટલે શોધવા અઘરા છે. તો એ ક્રોસ એનો કોઈ પણ ઉગગણ છે એ ગણ એમાં સંબંધ છે, ગણ એ પરનો સંબંધ કહી શકાય, બરોબર? ઓકે. હવે એમાં એના સિવાય એટલે કે ગણ એનો સભ્ય એક પણ ના લેવામાં આવે તો એવા સંજોગોમાં આપણને ખાલી સંબંધ મળે, જેને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. અને જો બધા જ ઘટકોનો ઉપયોગ થતો હોય ને એવો આપણે સંબંધ લઈએ તો એ સંબંધ સાર્વત્રિક સંબંધ કહેવાય, જેમાં એ ક્રોસ એ વડે આપણે એ ક્રોસ એના બધા જ ઘટકોનો એમાં સમાવેશ થતો હોય. અને એ સંબંધને પણ આપણે સાર્વત્રિક સંબંધ કહીએ છીએ. અને આ ફાઈ એટલે કે ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ આ બંનેને આત્યંતિક સંબંધો કહે છે. હવે જોઈએ આપણે કે સંબંધોના પ્રકારમાં આપણે આજે ખાલી સંબંધ ભણ્યા એના વિશે વાત કરીએ. પહેલા કે જો ગણ એ નો કોઈ પણ ઘટક એ ના કોઈ પણ ઘટક સાથે સંબંધ r ધરાવતો ન હોય તો r ને ગણ એ પરનો રિક્ત સંબંધ એટલે કે વોઇડ સંબંધ કહે છે, અથવા ખાલી સંબંધ કહે છે. એટલે કે r બરાબર આપણને 5 મળે અને એ 5 એ સબસેટ ઓફ a ક્રોસ a થાય છે, કારણ કે 5 એ ક્રોસ a નો ઉગગણ છે. એટલે આપણે હમણાં પહેલા જ વાત કરી, a ક્રોસ a ના તમામ ઉગગણોથી આપણને સંબંધો મળે છે, બરોબર? ત્યારબાદ આપણે આગળ વધીએ. એક ઉદાહરણ છે આની અંદર કે ખાલી સંબંધનું આપણે ઉદાહરણ લઈએ. તો કે ધારો કે ગણ a બરાબર 1 2 3 4 છે અને એના પર વ્યાખ્યાયિત એક સંબંધ છે. આ સંબંધની ફોર્મ્યુલા છે, એટલે કે એનું સૂત્ર છે. શું કહેવા માંગે છે કે સંબંધ ક્યારે રચાય છે? તો કે r = ab જે જોડી છે
અને એ એટલે કે બે ઘટકો ધરાવતો જે જોડી છે, જે આપણે અહીંયા જોડી 1 1 છે, 1 2 છે, એ બધી જોડી. હવે આ જોડી ત્યારે જ અસ્તિત્વ ધરાવે કે જ્યારે એમનો તફાવત એટલે કે a માઇનસ b બરાબર 10 થતા હોય. તો તમે જોઈ શકો છો આની અંદર જુઓ એક પણ ઘટક તમે લો, જો 1 - 1 કરશો 0, 1 - 2 કરશો તો -1 મળશે, બરોબર. ત્યારબાદ 1 - 3 કરશો તો આપણને -2 મળશે. આ રીતે બધા જ ઘટકોમાં જોઈએ તો આપણને ધારો કે ચલો કેટલીક જગ્યાએ પ્લસ પણ મળશે, 2 1 છે તો 2 - 1 કરીશું તો આપણને 1 મળશે, 2 2 માં 0 થાય, 2 3 માં -1 થાય, 2 4 માં -2 થાય, 3 1 ની વાત કરીએ તો 2 થશે, 3 2 ની વાત કરીએ તો 1 થશે, 3 3 માં 0 થાય, 3 4 માં છે આપણને -1 મળશે. એ રીતે 4 1 ની જોડે 3 થશે, 4 2 માં 2 થશે, 4 3 માં 1 થશે, 4 4 માં 0 થશે. તો આમાં ક્યાંય આપણને 10 મળતો નથી. એટલે કે આવો ઘટક આપણને આમાંથી મળશે જ નહીં. એક્રોસ એમાંથી એવો એક પણ ઘટક નહીં મળે કે જેમાં a - b કરતા આપણને 10 મળે, બરોબર. તો આવા સંજોગોમાં આ જે r સંબંધ છે એમાં એક પણ ઘટક નહીં હોય, એવા એક પણ ઘટક ન હોય તો એવામાં આપણને ખાલી ગણ મળે છે, બરોબર. એટલે કે a - b = 10 નું સમાધાન કરે એવી a ક્રોસ એની કોઈ પણ ક્રમયુક્ત જોડ ab ન મળે. અને આપણે હાલ ચેક કર્યું, આપણે એક પણ ઘટક આપણને એક પણ જોડી એવી આપણને મળતી નથી. તો એવા સંજોગોમાં આપણો સંબંધ એ ખાલી સંબંધ કહેવાય છે અથવા વોઇડ સંબંધ કહે છે. ક્લિયર? હવે જોઈએ આપણે બીજો એટલે કે સાર્વત્રિક સંબંધની જે ચર્ચા થઈ હતી એના પર આગળ વધીએ. તો કે જો ગણ a નો પ્રત્યેક ઘટક a ના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો a પરના વ્યાખ્યાયિત સંબંધ r ને સાર્વત્રિક સંબંધ કહે છે, બરોબર. એટલે કે આ ગણ a નો પ્રત્યેક ઘટક સામેના ગણ એટલે a ક્રોસ a છે, એક બાજુ આપણે a લઈએ પ્રદેશ તરીકે, સહપ્રદેશ તરીકે આપણો બીજો a છે, તો એમાં બધા જ ઘટકો સાથે એનો સંબંધ રચાતો હોય. એટલે કે પ્રત્યેક ઘટક સાથે જો એનો સંબંધ રચાય તો a પર વ્યાખ્યાયિત સંબંધ r ને સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ સંબંધ કહે છે, બરોબર. એટલે r બરાબર એવા સંજોગોમાં શું મળશે? a ક્રોસ a મળશે. તો કે અહીંયા આપણે આ a ક્રોસ a જે લખ્યો છે એટલે કે 16 ઘટકો ધરાવતો જે સંબંધ મળતો હોય તો એ સંબંધને આ કિસ્સામાં આપણે એને સાર્વત્રિક સંબંધ કહે છે. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણે એનું એક ઉદાહરણ છે કે ગણ a બરાબર 1 2 3 4 લીધા હોય, આપણે લીધેલા જ છે ઓલરેડી પહેલા, એ જ આપણે ફરી વાર લીધા, અને એના ઉપર વ્યાખ્યાયિત એક સંબંધ આપણે લઈએ r ડેશ. r ડેશ માં શું કહે છે કે ક્રમયુક્ત જોડી ab ની અંદર એવી હોય કે જ્યાં આગળ એમનો તફાવતનો માનાંક a - b નો માનાંક એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થાય. તો હવે જો પહેલી એક વાત કરીએ, a - b કરીએ આપણે અહીંયા તો આપણને કેટલીક વાર -1 કિંમત મળી, -2 પણ કિંમત મળી, -3 પણ મળી, ત્યાં સુધીની આપણને કિંમતો મળી, 0 પણ મળે, જેમ કે 1 1 માં આપણને 0 મળે, 2 2 માં 0 મળે. ત્યારબાદ પ્લસમાં કિંમત મળી, તો કે પ્લસમાં પણ 1 2 ને 3 સુધી મળી, જેમ કે આપણે 2 1 હોય તો આપણને 1 મળે, 3 1 માં આપણને 2 મળી, 4 1 માં આપણને 3 મળી. તો આ બધી ઋણ કિંમતો અને ધન કિંમતો અને શૂન્ય કિંમતો મળી. પરંતુ અહીંયા આપણને માનાંક કીધો છે, તો માનાંક કીધો એટલે ઋણ કિંમતો બધી ધન થઈ જશે. તો એ બધી મેક્સિમમ કિંમતો કેટલી મળે? તો કે 0 થી માંડીને 3 સુધીની કિંમતો મળી. તો અહીંયા આપણે જોઈએ તો કે માનાંક a - b ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. હા, મળે જ છે, 0 પણ મળે છે અને 0 થી મોટી પણ મળે છે. માનાંક હંમેશા મોટો જ હોઈ શકે, ઋણ તો હોઈ જ ન શકે. તો એનો મતલબ કે આ સંબંધ જે છે આ સૂત્રના અનુસાર એ સંબંધ એ પૂર્ણ ગણ સંબંધ છે, બરોબર. એટલે પૂર્ણ ગણ એટલે કે આ બધા જ સભ્યો આ નિયમનું એટલે કે આ જે સૂત્ર છે એનું પાલન કરે છે, અને તેથી આનાથી મળતો જે સંબંધ છે એ a ક્રોસ a ને સમાન છે. શું છે? a ક્રોસ a ને સમાન છે. તો કે આ સંબંધથી રચાતી બધી જોડીઓની જે પણ સંખ્યા ઘટકો છે એ બધા જ ઘટકો a ક્રોસ a ના ઘટકો હોય છે, બરોબર. કારણ કે મેં હાલ જે સમજાવ્યું એ જ છે કે કારણ કે a ક્રોસ a ની તમામ જોડ ab એ આ માનાંક a - b ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે છે. આમાંથી કોઈ પણ જોડી લઈ લો તો આ નિયમનું પાલન કરશે. એટલે કે a - b નો માનાંક હંમેશા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થશે, બરોબર. તો આમ આ તમામ ઘટકોથી બનતો જે સંબંધ છે એ આપણો સાર્વત્રિક સંબંધ કહેવાય છે. હવે જુઓ આ રિક્ત સંબંધ એટલે હાલ આપણે ચર્ચા કરી પહેલા ખાલી સંબંધ કહીએ a અથવા વોઇડ સંબંધ કહીએ. ત્યારબાદ બીજો સંબંધ છે સાર્વત્રિક સંબંધ. જે સાર્વત્રિક સંબંધ છે જેની અંદર r = a ક્રોસ a રચાતો હોય.
તો કે આ બંને સંબંધો રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધને ક્યારેક ક્યારેક આપણે સહજ સંબંધ એટલે કે ટ્રિવિયલ સંબંધ પણ કહે છે. બરોબર. તો આમ અહીંયા આપણા મુખ્ય સંબંધોની ચર્ચા પૂર્ણ થાય છે. હવે આપણે સંબંધોના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીશું, જે નેક્સ્ટ ટોપિકમાં કહીએ. તો હવે આપણે આગળનો ટોપિક લઈએ. ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R માટે મુખ્ય 3 ગુણધર્મો આપણે અહીંયા ચર્ચા કરવાની છે: સ્વવાચકતા, સંમિતતા અને પરમ્પરિતા. સ્વવાચકતાનો ગુણધર્મ ધરાવતા સંબંધને સ્વવાચક સંબંધ કહે છે. હવે આ સંબંધમાં શું હોય છે કે જો પ્રત્યેક સ્મોલ a બિલોંગ્સ ટુ a, કેપિટલ A એટલે કે a નો ઘટક સ્મોલ a માટે જો એ ઘટક જો પોતાના સાથે જ સંબંધ ધરાવે એટલે કે a બિલોંગ્સ ટુ r હોય તો ગણ a પર વ્યાખ્યાયિત આ સંબંધ r ને આપણે સ્વવાચક સંબંધ કહીએ છીએ. તો એને એક ઉદાહરણ જોઈએ તો આપણી પાસે ધારો કે ગણ a તરીકે 1 2 3 4 છે. તો આના માટે આપણે સ્વવાચકતાનો સંબંધ કેવી રીતે દર્શાવી શકીએ? તો કે જો 1 નો સંબંધ પોતાના સાથે એટલે કે 1 સાથે તો 1 1 ઘટક થાય, 2 નો 2 2 થાય, 3 નો 3 3 થાય અને 4 નો 4 4 થાય. તો આમ આપણને આ ચારે ચાર ઘટકો માટે પોતાનો સાથેનો સંબંધ જો મળે તો આપણને આ સંબંધ R એ સ્વવાચક સંબંધ ધરાવે છે તેવું કહેવાય. જો ચારમાંથી કોઈ એક ઘટક એટલે કે ધારો કે 4 4 નું પણ અસ્તિત્વ ન હોય અહીંયા R માં, તો એવા સંજોગોમાં આ સંબંધ એ સ્વવાચક સંબંધ ન કહેવાય. બરોબર. એટલે સ્વવાચક સંબંધ હોવા માટેની જે મુખ્ય શરત એ થાય કે ગણ A માં રહેલા તમામ સભ્યો પોતાની સાથે સંબંધ ધરાવતા હોવા જોઈએ. એટલે કે 1 1 2 2 3 3 4 4. બરોબર. ઓકે. હવે આપણે બીજા સંબંધની વાત કરીએ તો કે સંમિતતાનો જે ગુણધર્મ છે એની વાત કરીએ તો કે એના અનુસાર જે સંબંધ રચાય છે સંમિત સંબંધ રચાય છે. અને એમાં શું કહે છે કે જો પ્રત્યેક a1 a2 બિલોંગ્સ ટુ કેપિટલ A માટે એટલે કે ગણ A માં રહેલા બે સભ્યો a1 a2 માટે જો a1 a2 બિલોંગ્સ ટુ r હોય એટલે કે a1 નો a2 સાથેનો સંબંધ રચાતો હોય તો એનાથી ઉલટો સંબંધ એટલે કે a2 નો a1 સાથે પણ જો સંબંધ રચાય એટલે કે a2 a1 બિલોંગ્સ ટુ પણ r હોય તો ગણ A પર વ્યાખ્યાયિત આ સંબંધ R ને સંમિત સંબંધ કહે છે. બરોબર. તો એનું એક ઉદાહરણ આપણે લઈએ. ગણ A પરનું જ છે. તો કે જો 1 1 તો 1 નું ઉલટું શું થાય? તો 1 1 જ થાય. 1 2 તો 1 2 નું ઉલટું 2 1 થાય. 3 2 તો કે 3 2 નું ઉલટું 2 3 થાય. તો આમ આપણને આ જે સંબંધ R માં આપેલા દરેક ઘટકનો જો ઉલટો લેવામાં આવે તો પણ એ ઘટક અહીંયા અસ્તિત્વ ધરાવે છે. બરોબર. જે અહીંયા છે જ નહીં. ધારો કે તમે એમ કહો કે સાહેબ અહીંયા તો આપણે 4 1 તો લીધો જ નહીં, તો કઈ 4 1 છે જ નહીં તો એનો ઉલટો હશે જ નહીં. બરોબર. તો એ વસ્તુ જે વસ્તુ પક્ષમાં અસ્તિત્વ નથી ધરાવતી એટલે કે આ વસ્તુ હોવી જોઈએ. a1 a2 બિલોંગ્સ ટુ r હોય તો એનો ઉલટો હોવો જોઈએ. એટલે જો 1 4 કે 4 1 અહીંયા છે જ નહીં તો પછી એના માટે ઉલટો હોવાની કોઈ જરૂર નથી. ઉલટો ઘટક આપણી પાસે મળે એવું જરૂરી નથી. બરોબર. તો આવા સંજોગોમાં આપણને જે પણ ઘટકો આપેલા છે એ પ્રત્યેક ઘટકનો જો ઉલટો સંબંધ એટલે કે 1 2 નો 2 1 સાથેનો સંબંધ, 3 2 નો 2 3 સાથેનો સંબંધ, બરોબર 2 3 સંબંધ, તો આવા સંબંધો જો મળે છે તો એનો મતલબ કે ગણ R એ સંમિત સંબંધ ધરાવે છે. બરોબર. હવે ત્યારબાદ પરંપરિતાના ગુણધર્મની વાત કરીએ તો કે પરંપરિતાનો ગુણધર્મ ધરાવતા જે સંબંધ છે એને પરંપરિત સંબંધ કહે છે. હવે જો પ્રત્યેક a1 a2 a3 બિલોંગ્સ ટુ કેપિટલ A માટે આપણે વાત કરીએ તો કે a1 a2 બિલોંગ્સ ટુ r હોય એટલે કે a1 નો a2 સાથે સંબંધ હોય, a2 a3 બિલોંગ્સ ટુ r હોય એટલે કે a2 નો a3 સાથે સંબંધ હોય. તો એવા સંજોગોમાં જો આ બંને સંબંધો આપણા r ની અંદર અસ્તિત્વ ધરાવતા હોય તો a1 a3 બિલોંગ્સ ટુ r મળે તો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R ને પરંપરિત સંબંધ કહે છે. બરોબર. તો એનું આપણે ઉદાહરણ જોઈએ. R કે આ R આપણને શું કહે છે તો કે 1 1 તો કે 1 1 નો 1 2 1 1 અને 1 2 આ બંને સંબંધો ધારો કે આપણે વિચારીએ તો કે 1 1 નો 1 સાથેનો સંબંધ, આ 1 નો 2 સાથેનો સંબંધ, તો આપણને 1 2 મળવો જોઈએ તો એ આપણી પાસે છે. ત્યારબાદ આપણે જોઈએ આ 1 2 છે તો 1 2 નો 2 1 સાથેનો સંબંધ લઈએ તો 1 1 મળવો જોઈએ તો એ તો છે આપણી પાસે. 1 2 નો બીજા કોઈ જોઈએ તો 2 2 સાથે જોઈએ તો કે 1 2 મળે તો એ પણ છે આપણી પાસે. 1 2 નો 2 3 સાથેનો સંબંધ જોઈએ તો આપણને 1 3 મળવો જોઈએ તો 1 3 છે આપણી પાસે. આ છે. ઓકે. બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ 2 1 ની તો કે 2 1 નો 1 2 સાથેનો સંબંધ લઈએ તો કે 2 2 મળવા જોઈએ, છે આપણી પાસે. 2 1 નો 1 1 સાથેનો સંબંધ લઈએ તો કે 2 1 મળવો જોઈએ તો એ પણ છે આપણી પાસે. ત્યારબાદ જોઈએ તો આપણે 3 1 2 1 નો 1 3 સાથેનો સંબંધ તો 2 3 મળવો જોઈએ તો 2 3 પણ છે આપણી પાસે.
ત્યારબાદ આપણે 3 1 ની વાત કરીએ. 3 1 ની 1 3 સાથેનો સંબંધ તો કે 3 3 મળવો જોઈએ, તો 3 3 છે જ આપણી પાસે. હવે 3 1 નો 1 2 સાથેનો સંબંધ તો કે 1 2 સાથેનો સંબંધ હોય તો આપણને 3 2 મળવા જોઈએ, તો 3 2 છે આપણી પાસે. ત્યારબાદ 3 1 નો 1 1 સાથેનો સંબંધ તો કે 3 1 મળવો જોઈએ, પણ છે આપણી પાસે. પછી ત્યારબાદ આપણે 1 3 ની વાત કરીએ તો કે 1 3 નો 3 1 સાથેનો સંબંધ તો કે 1 1 મળવો જોઈએ, તો 1 1 છે આપણી પાસે. 1 3 નો 3 2 સાથેનો સંબંધ તો 1 3 નો 3 2 સાથેનો સંબંધ તો કે 1 2 મળવો જોઈએ, તો 1 2 છે આપણી પાસે. બરોબર. આમ ત્યારબાદ આગળનો 2 2 ની વાત કરીએ તો કે 2 2 નો 2 1 સાથેનો સંબંધ તો કે 2 1 મળવો જોઈએ, છે જ આપણી પાસે. ત્યારબાદ 2 2 નો 2 3 સાથેનો સંબંધ તો કે 2 3 મળવો જોઈએ, છે આપણી પાસે. બરોબર. ત્યારબાદ 3 3 ની વાત કરીએ તો 3 3 ની 3 1 સાથેનો સંબંધ તો કે 3 1 છે આપણી પાસે. ત્યારબાદ 3 3 નો 3 2 સાથેનો સંબંધ તો 3 2 મળવો જોઈએ, એ પણ છે આપણી પાસે. બરોબર. ત્યારબાદ 2 3 ની વાત કરીએ તો કે 2 3 નો 3 2 સાથેનો સંબંધ તો કે 2 2 મળે, તો 2 2 છે આપણી પાસે. 3 2 નો 3 1 સાથેનો 2 3 નો 3 1 સાથેનો સંબંધ તો આપણને 2 1 મળે અને 2 1 છે આપણી પાસે. ત્યારબાદ 3 3 સાથેનો સંબંધ આપણે 2 3 કીધો. બરોબર. અને 3 2 સાથેનો 2 2 કીધો, તો 2 2 છે. ઓકે. હવે આપણે 3 2 ની વાત કરીએ તો કે 3 2 પોતે 2 1 સાથે સંબંધ બનાવે તો આપણને 3 1 મળે, તો 3 1 છે આપણી પાસે. 3 2 ધારો કે 2 2 સાથે સંબંધ બનાવે તો કે 3 2 મળે, એ પણ છે આપણી પાસે. ધારો કે 3 2 છે 2 3 સાથે સંબંધ બનાવે તો એવા સંજોગોમાં આપણને 3 3 મળે અને 3 3 પણ છે. આમ પ્રત્યેક સંબંધ એ પારંપરિક સંબંધ ધરાવે છે. એટલે પ્રત્યેક બે સંબંધો ભેગા થાય. આપણી શરત પક્ષ મુજબ બે સંબંધો અસ્તિત્વ ધરાવતા હોય તો કે આવા પ્રત્યેક બે અલગ અલગ આપણે સંબંધો લઈએ તો એમનાથી રચાતો જે પારંપરિક સંબંધ છે એ પણ આપણને દરેક જગ્યાએ દરેક કિસ્સામાં મળે છે. ધારો કે પારંપરિક સંબંધની અંદર એક ઘટક છે પણ બીજો ઘટક મારી પાસે છે જ નહીં. એટલે ધારો કે 3 1 છે પણ 1 4 મારી પાસે છે જ નહીં. જો 1 4 અહીંયા હોત તો મને 3 4 ઘટક મળવો જોઈએ, પણ અહીંયા 1 4 છે જ નહીં. તો એવા સંજોગોમાં હું એમ ના કહી શકું કે આ પારંપરિક નથી. પક્ષ મુજબ 1 4 નું અસ્તિત્વ જ નથી. જો પક્ષમાં જ પાલન ના થતું હોય તો આ સંબંધ આપણો પારંપરિક જ કહેવાય છે. તો એવા સંજોગોમાં આપણે એને પારંપરિક સંબંધ નથી એવું કહેવાય નહીં, તો એ ખોટો જવાબ કહેવાશે. બરોબર. એટલે પક્ષમાં આપેલા જો બંને જે સંબંધો છે એ જો અસ્તિત્વ ધરાવતા હોય તો આપણે પારંપરિક સંબંધ સાબિત કરવાનું થાય. જો એ ધરાવતા જ ન હોય તો એના માટે ઓટોમેટિક આપણે એવું કહી શકીએ કે પારંપરિક સંબંધનું અસ્તિત્વ છે જ. બરોબર. ત્યારબાદ આપણે જોઈએ છેલ્લે તો કે જો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R એ સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ હોય તો સંબંધ R ને સામ્ય સંબંધ કહે છે. એટલે કે એવો સંબંધ કે જેની અંદર આપણને ત્રણેય ગુણધર્મો જોવા મળે, સ્વવાચકતાનો, સંમિતતાનો અને પારંપરિકતાનો, તો આ સંબંધને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ. બરોબર. તો અહીંયા આપણે એનું ઉદાહરણ છે R. R ના ઘટકો છે 1 1 2 2 3 3 4 4 1 2 2 1 1 3 3 1 2 3 અને 3 2. તો આમાં આપણે પહેલો સંબંધ છે સ્વવાચકતાનો, એની વાત કરીએ આપણે. સ્વવાચકનો ગુણધર્મ સ્વવાચકતાનો જે ગુણધર્મ છે એની વાત કરીએ તો કે 1 1 છે, 2 2 છે, 3 3 છે, 4 4 એ છે જ આપણી પાસે. ચારે ચાર ઘટક હતા અને ચારે ચારના પોતપોતાના સાથે સંબંધ છે, એટલે કે સ્વવાચક સંબંધ તો છે. ત્યારબાદ આપણે સંમિતની વાત કરીએ તો કે 1 1 નો ઉલટું તો 1 1 જ થાય, 2 2 નો 2 2 થાય, 3 3 નો 3 3 થાય, 4 4 નો 4 4 થાય, 1 2 નો 2 1 થાય, 2 1 નો આપણે કરીએ તો 1 2 થાય, 1 3 નો 3 1 થાય, 3 1 નો આપણને 1 3 થાય, 2 3 નો 3 2 થાય, 3 2 નો 2 3 થાય. આમ આપણી પાસે દરેક ઘટકનો સંમિત સંબંધ પણ છે. હવે આપણે વાત કરીએ કોઈ પણ બે ઘટકો લઈએ અને એનો આપણે પારંપરિક સંબંધની ચર્ચા કરીએ તો કે ધારો કે 1 1 લઉં તો 1 સાથેનો બીજો સંબંધ કયો મળે તો કે 1 2 મળે. તો કે 1 1 અને 1 2 થી મળતો જે પારંપરિક સંબંધ છે એ 1 2 થાય, તો 1 2 છે જ આપણી પાસે. 1 1 નો 1 3 છે તો કે 1 3 છે જ આપણી પાસે. 1 1 નો બીજો તો કોઈ સભ્ય છે જ નહીં. બરોબર. હવે 2 2 ની વાત કરીએ. 2 2 નો આપણે ધારો કે 2 1 લઈએ તો કે 2 1 ઘટક છે જ આપણી પાસે, અને 2 2 નો 2 3 લઈએ તો કે આપણને 2 3 મળે, તો એ પણ છે જ આપણી પાસે. ત્યારબાદ 3 3 ની વાત કરીએ કે 3 3 ની વાત કરીએ તો 3 3 નો સંબંધ છે એ 3 1 સાથે, તો કે 3 1 છે જ આપણી પાસે. 3 3 નો 3 2 સાથે તો કે 3 2 છે જ આપણી પાસે. 4 4 ની વાત કરીએ તો કે 4 4 નો કોઈ આગળ ઘટક જ નથી. બરોબર. 4 4 માં અહીંયા 4 થી શરૂ થતો કોઈ ઘટક જ નથી,
તો પણ એ પારંપરિક સંબંધ છે જ એવું આમ જણાય, બરોબર. ત્યારબાદ આપણે 1 2 ની વાત કરીએ તો કે 1 2 નો ધારો કે 2 1 સાથે સંબંધ બનાવીએ તો 1 1 થાય જે આપણી પાસે છે. 1 2 નો 2 2 કરીએ તો 1 2 થાય તો એ પણ આપણી પાસે છે. 1 2 નો 2 3 સાથે કરીએ તો આપણને 1 3 સંબંધ મળે અને 1 3 આપણી પાસે છે જ, બરોબર. તો હવે આપણે 2 1 ની વાત કરીએ. 2 1 નો 1 1 સાથેનો કરીએ તો 2 1 મળે. 2 1 નો 1 3 સાથે કરીએ તો 2 3 મળે. ત્યારબાદ બીજો કોઈ 2 1 સાથે મળશે નહીં. ત્યારબાદ 1 3 ની વાત કરીએ. 1 3 ની ધારો કે 3 1 સાથે કરીએ તો 1 1 મળે. 1 3 નો બીજો કોઈ સંબંધ 3 2 છે, અહીંયા 3 2 સાથે કરીએ તો કે 1 2 મળે, એ પણ છે આપણી પાસે. ત્યારબાદ 3 1 ની વાત કરીએ. આ 3 1 ની 1 1 સાથે સંબંધ કરીએ તો આપણને 3 1 જ મળશે. આ 3 1 નો 1 2 સાથે કરીએ તો આપણને 3 2 મળશે, જે આપણી પાસે છે જ, બરોબર. બીજો કોઈ આપણે 3 1 નો 1 3 સાથે કરીએ તો આપણને 3 3 મળશે, એ પણ છે આપણી પાસે, બરોબર. ત્યારબાદ આપણે 2 3 ની વાત કરીએ. આ 2 3 છે એ 3 3 સાથે કરીએ તો આપણને 2 3 મળે, જે આપણી પાસે છે. આ 2 3 છે 3 1 સાથે સંબંધ બનાવે તો કે 2 1 મળે, જે આપણી પાસે છે, બરોબર. ત્યારબાદ 3 2 ની વાત કરીએ તો કે 3 2 છે એ 2 2 સાથે બનાવે તો આપણને 3 2 મળે, જે આપણી પાસે છે જ. આ 3 2 છે એ 2 1 સાથે બનાવે તો આપણને 3 1 મળે, જે પણ આપણી પાસે છે જ, બરોબર. આમ દરેક કોઈ પણ આમાંથી બે ઘટકો લેવામાં આવે તો એ બંને ઘટકો માટે આપણને પારંપરિક સંબંધનું અસ્તિત્વ ધરાવે છે, બરોબર. તો આમ આપણો સંબંધ R અહીંયા જે આપેલો છે એ સામ્ય સંબંધ છે, કારણ કે એ સંમિત, પારંપરિક અને સ્વવાચક આવા ત્રણેય ગુણધર્મો ધરાવે છે, બરોબર. તો અહીંયા આપણે મુખ્ય આ 3 ગુણધર્મો છે જેના ઉપર જ આધારિત આપણું સ્વાધ્યાય 1.1 છે. તો અહીંયા આપણે ચર્ચા પૂર્ણ કરીએ છીએ. ઓકે.